સરકારે લોકસભામાં ફોજદારી કાયદાને લગતા 3 નવા ખરડા મંજૂર કર્યા છે। હવે આ 3 ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવશે। રાજ્યસભામાં આ ખરડાઓ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે। આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે બ્રિટિશ યુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે। સગીર પર બળાત્કાર અને મોબ લિન્ચિંગ જેવા ગુનાઓ માટે મૃત્યુદંડ આપવામાં આવશે। રાજદ્રોહને બદલે નવો દેશદ્રોહનો કાયદો દાખલ કરવામાં આવ્યો છે। લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે, આ તેમનો અધિકાર છે। જો કોઈ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ સશસ્ત્ર વિરોધ કે બોમ્બ વિસ્ફોટ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। તેને મુક્ત થવાનો કોઈ અધિકાર નથી, તેને જેલમાં જ જવું પડશે। કેટલાક લોકો તેને પોતાના શબ્દોમાં તૈયાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ કૃપા કરીને મેં જે કહ્યું તે સમજો। જે કોઈ દેશનો વિરોધ કરશે તેને જેલમાં જવું પડશે। અમારું વચન હતું કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ કરીશું। અગાઉ આનો કોઈ ઉલ્લેખ નહોતો। જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે લોકો સામે યુએપીએ કાયદો લાદવામાં આવ્યો ન હતો। દેશના કાયદામાં આતંકવાદને રોકવા માટે કોઈ જોગવાઈ ન હતી। સંસદમાં બેઠેલા લોકો તેને માનવ અધિકાર ગણાવીને તેનો વિરોધ કરતા હતા, જ્યારે આતંકવાદ માનવ અધિકાર વિરુદ્ધ છે। આ બ્રિટિશ શાસન નથી જેનો તમે આતંકવાદથી બચાવ કરી શકો છો। મોદી સરકારમાં આવી દલીલો સાંભળવામાં નહીં આવે। હવે ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કોઈ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં નાખીને ભય ફેલાવશે તેને આતંકવાદી ગણવામાં આવશે। હવે આમાં વિરોધનો કોઈ અવકાશ નથી। આતંકવાદી કૃત્યો કરનારાઓ પ્રત્યે દયા ન રાખવી જોઈએ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।